કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજના અંકમાં આપણે આ એકમ વિશે આગળ શીખીશું. ગયા અંકમાં મેં તમને આ એકમના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો ગૃહ કાર્યમાં લખવાનું કહ્યું હતું. તો તમારામાંથી કોણે કોણે આ પ્રશ્નોના જવાબ ગૃહ કાર્યમાં લખ્યા છે? અરે વાહ, ખૂબ જ સરસ! ઘણા બધા મિત્રોએ લખ્યા છે. અને હા, તમારામાંથી જે મિત્રોએ અહીં આપેલ અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો ગૃહ કાર્યમાં ન લખ્યા હોય એ અહીંથી જોઈને તમારે લખવાના છે. તો ચાલો તમારું ગુજરાતીનું પાઠ્યપુસ્તક ખોલો અને જુઓ. અહીં આપેલ અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોમાંથી અમુક પ્રશ્નો આપણે શીખીશું. બાકી રહેલા પ્રશ્નો તમારે ગૃહ કાર્યમાં લખવાના છે. તો જુઓ અભ્યાસનો પહેલો પ્રશ્ન. અહીં તમારે આપેલ પ્રશ્નોના વૈકલ્પિક ઉત્તરો આપવાના છે. આ પ્રશ્નો તો તમને શીખવાની ખૂબ મજા આવશે. અભ્યાસ પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. 1. જગડુ શાહે વખારની અંદર લેખ શેની ઉપર લખાવ્યો હતો? ચાલો આ પ્રશ્નના વિકલ્પો જોઈએ. પહેલો વિકલ્પ છે ક. લોખંડના પતરા પર, ખ. તાંબાના પતરા પર, ગ. સોનાના પતરા પર, ઘ. ચાંદીના પતરા પર. જરા મને કહો, આ પ્રશ્નનો સાચો વિકલ્પ શું આવશે? હા, સાચો વિકલ્પ છે ખ. તાંબાના પતરા પર. હવે બીજો પ્રશ્ન જુઓ. 2. લેખમાં અનાજ કોની માલિકીનું બતાવાયું હતું? ચાલો આ પ્રશ્નના વિકલ્પો જોઈએ. ક. રાજા, ખ. જગડુ શાહ, ગ. દેશની પ્રજા, ઘ. વેપારી. કહો, આ પ્રશ્નનો સાચો વિકલ્પ શું આવશે? હા, સાચો વિકલ્પ આવશે ગ. દેશની પ્રજા. હવે ત્રીજો પ્રશ્ન જુઓ. 3. આ પાઠમાં જગડુ શાહનો નગરશેઠ તરીકે કયો અભિગમ પ્રગટ થાય છે? ક. વેપારીનો, ખ. માનવતાવાદી, ગ. કરકસરયુક્ત, ઘ. તકવાદી. આ પ્રશ્નનો સાચો વિકલ્પ શોધવો થોડો અઘરો લાગશે, પણ અહીં સાચો જવાબ જુઓ. જવાબ છે ખ. માનવતાવાદી. હવે આગળનો પ્રશ્ન જુઓ. 4. પાટણના રાજા માટે જગડુ શાહ કયું વિશેષણ વાપરે છે? ચાલો આ પ્રશ્નના વિકલ્પો જોઈએ. ક. પ્રજાવત્સલ, ખ. મુત્સદ્દી, ગ. કંજૂસ, ઘ. ડરપોક. આ પ્રશ્નનો સાચો વિકલ્પ શું આવશે? હા, સાચો જવાબ આવશે ક. પ્રજાવત્સલ. તો મિત્રો, આ પ્રશ્નોના જવાબ શીખવાની મજા આવી ને? તો ચાલો હવે એક કામ કરો, તમારી નોટબુક ખોલો અને આ પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખી લો. તો ચાલો હવે આગળના પ્રશ્નોમાં આપણે એક વાક્યમાં ઉત્તર વિશે શીખીશું. પ્રશ્ન 2. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો. 1. જગડુ શાહ દેશભક્ત કહેવાય કે પ્રજાવત્સલ? કારણ આપો. ઉત્તર: જગડુ શાહ દેશભક્ત અને પ્રજાવત્સલ બંને કહેવાય, કારણ કે જ્યારે દેશમાં દુકાળની આફત આવી પડી ત્યારે એક પળનો પણ વિચાર કર્યા વગર પોતાની તમામ વખારોમાંનું બધું જ અનાજ પોતાના દેશની પ્રજાના નામે કરી દીધું હતું. 2. વિશળદેવ કઈ આપત્તિથી ચિંતાતુર હતા? ઉત્તર:
સતત 3 વર્ષથી રાજ્યમાં દુષ્કાળ પડતો હતો અને વિષણદેવ દ્વારા અન્નના અને ધનના જે ભંડારો ખુલ્લા મૂકવામાં આવ્યા હતા તે ખાલી થઈ ગયા હતા. આથી પ્રજાના પેટનો ખાડો પૂરવા હવે કાંઈ બચ્યું ન હોવાથી વિષણદેવ ચિંતાતુર હતા. 3. રાજા રાજ્યની પ્રજાને બચાવવા કોનો સહારો લે છે? ઉત્તર. રાજા રાજ્યની પ્રજાને બચાવવા કચ્છના શાહ સોદાગર શેઠ જગડુશાનો સહારો લે છે. આ અભ્યાસના પ્રશ્નો શીખવાની મજા આવી ને? તો ચાલો હવે આગળ સ્વાધ્યાયના પ્રશ્નો વિશે શીખીએ. સ્વાધ્યાય પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. જગડુશાનો પાત્ર પરિચય તમારા શબ્દોમાં લખો. ઉત્તર. જગડુશા કચ્છના શાહ સોદાગર હતા. પ્રજા પાસેથી કમાઈને પ્રજાના ચરણોમાં જ ધરી દેવું તે સદ્ગુણ તેમના લોહીમાં હતો. પાટણની પ્રજાના માથે દુષ્કાળની આફત આવી પડી હતી ત્યારે કોઈના પણ સૂચન કે અપેક્ષા વગર તેમણે પોતાની 40 જેટલી વખારોમાંનું બધું જ અનાજ પોતાના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓને આપી દીધું હતું. પાટણના રાજા વિષણદેવ જ્યારે ઘેરી ચિંતામાં હતા ત્યારે રાજ દરબારમાં જઈને રાજાની સમક્ષ પોતાની તમામ વખારોમાંનું અનાજ પ્રજાનું છે તેવી તે જાહેરાત કરે છે. જગડુશા પ્રજા અને રાજા બંનેની મુશ્કેલી વખતે નિસ્વાર્થ ભાવે સહાય કરે છે. આમ જગડુશા દેશભક્ત અને પ્રજાવત્સલ હતા. હવે પ્રશ્ન 2 જુઓ. 2. દરેક વખારના તાંબાના પતરામાં જગડુશાએ શું લખાવ્યું હતું? શા માટે? ઉત્તર. જગડુશાએ દરેક વખારમાં તાંબાના પતરા ઉપર લખાવ્યું હતું કે આ વખારમાંનું બધું જ અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી. આમ આ રીતે દરેક વખારના પતરા પર લેખ લખવામાં આવ્યો હતો. હવે પ્રશ્ન 3 જુઓ. 3. દુષ્કાળને લીધે રાજા અને પ્રજા કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા? ઉત્તર. રાજા અને પ્રજા 3 વર્ષથી કાળમાં દુષ્કાળનો સામનો કરી રહ્યા હતા. દુષ્કાળના કારણે લોકો ભૂખે મરે છે અને પાનખરમાં પાંદડા ખરે તેમ ખરે છે. 7 ખોટના દીકરાના મોંમાંથી બાપ બટકું રોટલો કાઢી ખાય છે. મુઠ્ઠી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે. રાજા દ્વારા ધાનના કોઠાર અને ધનના ભંડાર ખુલ્લા મૂકી દેવામાં આવ્યા હતા તે પણ ખાલી થઈ ગયા હતા. આમ રાજા અને પ્રજા આવી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા. હવે પ્રશ્ન 2 જુઓ. અહીં તમારે રૂઢિપ્રયોગોના વાક્ય પ્રયોગ કરવાના છે અને સાથે સાથે રૂઢિપ્રયોગોના અર્થ પણ જાણીશું. તો જુઓ પ્રશ્ન 2. પ્રશ્ન 2. નીચેના રૂઢિપ્રયોગોનો વાક્યમાં પ્રયોગ કરો. 1. આંકડા માંડવા અર્થાત ગણતરી કરવી. વાક્ય. રાજાની સામે રાજજોશી ટીપણું ખોલીને બેઠા છે અને આંગળીના વેઢા પર આંકડા માંડે છે. હવે બીજો રૂઢિપ્રયોગ જુઓ. 2. જીભ કપાઈ જવી અર્થાત બોલતા બંધ થઈ જવું. વાક્ય. દુષ્કાળના સમાચાર સાંભળતા રાજાની જીભ કપાઈ ગઈ. હવે આગળ જુઓ. 3. 7 ખોટનો દીકરો હોવો અર્થાત ખૂબ લાડકો અથવા એકનો એક દીકરો હોવો. વાક્ય. દુષ્કાળના સમયે 7 ખોટના દીકરાના મોંમાંથી બાપ બટકું રોટલો કાઢી ખાય છે. 4. સૌ સારા વાના થવા અર્થાત બધી રીતે શુભ થવું. વાક્ય. દુષ્કાળની પરિસ્થિતિમાં ભગવાન સૌ સારા વાના કરશે. આ રૂઢિપ્રયોગોના અર્થ અને વાક્ય પ્રયોગો શીખવાની મજા આવીને? તમને પણ
આ જ રીતે રૂઢિપ્રયોગોના અન્ય વાક્ય પ્રયોગ કરતા આવડશે ને? ખૂબ સરસ. તો ચાલો મિત્રો, હવે પ્રશ્ન 3 જુઓ. તેમાં તમારે શું કરવાનું છે? પ્રશ્ન 3. આ નાટકમાંથી તમને ગમતા 3 સંવાદો શોધો. તે સંવાદો ગમવા પાછળનું કારણ જણાવો. આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે અને તેના કારણો પણ લખવાના છે. હવે જુઓ પ્રશ્ન 4, જેમાં તમારે અર્થભેદ સમજવાનો છે અને તેના અર્થ પણ લખવાના છે. પ્રશ્ન 4. નીચેના શબ્દોના અર્થભેદ સમજો અને અર્થ લખો. 1. ગાડી, ગાંડી. આ શબ્દનો અર્થભેદ સમજીએ. ગાડી એટલે એક વાહન, ગાંડી એટલે ગાંડી સ્ત્રી. આગળનો શબ્દ છે 2. હસ, હંસ. હસ એટલે હસવું અને હંસ એટલે એક પક્ષી. હવે આગળનો શબ્દ જોઈએ. 3. સાજ, સાંજ. આ શબ્દનો અર્થભેદ સમજીએ. સાજ એટલે ઉપયોગી સરસામાન અથવા શણગાર અથવા વસ્ત્રાભૂષણ. સાંજ એટલે સંધ્યાકાળ અથવા સૂર્યાસ્તનો સમય. હવે આગળનો શબ્દ જુઓ. 4. ઢગ, ઢંગ. આ શબ્દોના અર્થભેદ સમજીએ. ઢગ એટલે ઢગલો અથવા ગંજ. ઢંગ એટલે વર્તન અથવા રીતભાત કે વર્તણૂક. હવે આગળનો શબ્દ જુઓ. 5. ભાગ, ભાંગ. આ શબ્દનો અર્થભેદ સમજીએ. ભાગ એટલે અંશ અથવા હિસ્સો. ભાંગ એટલે ગાંજાની કળી તથા પાંદડા. હવે આગળનો શબ્દ જુઓ. 6. ગજ, ગંજ. આ શબ્દનો અર્થભેદ સમજીએ. ગજ એટલે હાથી. ગંજ એટલે અનાજનું બજાર. હવે આગળનો શબ્દ જુઓ. 7. સત, સંત. આ શબ્દનો અર્થભેદ સમજીએ. સત એટલે સાચાપણું અથવા સાચું કે યથાર્થ. સંત એટલે સાધુ અથવા પવિત્ર માણસ અથવા સાધુ પુરુષ. હવે આગળનો શબ્દ જુઓ. 8. રગ, રંગ. આ શબ્દનો અર્થભેદ સમજીએ. રગ એટલે નસ અથવા શીરા કે નાડી. રંગ એટલે લાલ, પીળો વગેરે વર્ણ કે તેની ભૂકી કે પ્રવાહી. હવે આગળનો શબ્દ જુઓ. 9. ઉદર, ઉંદર. આ શબ્દનો અર્થભેદ સમજીએ. ઉદર એટલે પેટ અથવા ગર્ભાશય. ઉંદર એટલે ઉંદર અથવા દરમાં રહેતું એક પ્રકારનું નાનું પ્રાણી. હવે આગળનો શબ્દ જુઓ. 10. જગ, જંગ. આ શબ્દનો અર્થભેદ સમજીએ. જગ એટલે જગત. જંગ એટલે મોટી લડાઈ અથવા યુદ્ધ. હવે આગળનો શબ્દ જુઓ. 11. રજ, રંજ. આ શબ્દનો અર્થભેદ સમજીએ. રજ એટલે ધૂળ અથવા કસ્તર અથવા થોડું કે જરાક અથવા ધૂળનો કણ. રંજ એટલે દુઃખ, દિલગીરી કે અફસોસ. હવે આગળનો શબ્દ જુઓ. 12. આંકડો, આંકડો. આ શબ્દનો અર્થભેદ સમજીએ. આંકડો એટલે એક વનસ્પતિ. આંકડો એટલે સંખ્યા અથવા હૂક અથવા મૂછનો આંકડો પાડેલો વડ. હવે જુઓ અહીં આપેલ પ્રવૃત્તિઓના પ્રશ્નો. મિત્રો, આ સરસ મજાની પ્રવૃત્તિ તમારા મિત્રો સાથે મળીને કરજો. તમને ખૂબ મજા પડશે. પ્રવૃત્તિ: આ નાટક ભજવો. પુસ્તકાલયમાંથી આવા અન્ય નાટકોના પુસ્તકો મેળવીને વાંચો. તો મિત્રો, આ અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો શીખવાની સૌને મજા આવીને? સરસ. આજના અંકમાં હવે અહીં અટકીએ. આવતા અંકમાં આપણે ફરી મળીશું. આવજો મિત્રો.